કાર ચાલકોને જાણે કે કોઈનો પણ ડર નથી। રોડને રેસિંગ ટ્રેક સમજનારા કાર માલિકો બેફામ કાર હંકારી હિટ એન્ડ રન સર્જી રહ્યા છે। ત્યારે વધુ એક બનાવ વડોદરામાં સામે આવ્યો છે। વડોદરાના ટ્રાન્સપેક્સ સર્કલ પાસે પૂરપાટ ઝડપે આવી રહેલા કાર ચાલકે 5 લોકોને અડફેટે લીધા છે, જેમાં 7 વર્ષના બાળકનું મોત નીપજતા લોકોમાં રોષ ફાટી નીકળ્યો છે। પૂરપાટ ઝડપે આવી રહેલી કારે પાણીપુરીની લારી અને રિક્ષા ચાલકને પણ અડફેટે લીધા હતા। ત્યારે ઘટનામાં એક 7 વર્ષના બાળકનું મોત થયું છે, જેમાં 2 મહિલાઓ પણ ઇજાગ્રસ્ત થઈ છે। જ્યારે એક મહિલાની ગંભીર ઇજાગ્રસ્ત હાલતમાં સારવાર માટે ખસેડવામાં આવી છે, તો કાર ચાલક અકસ્માત સર્જીને ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો છે। ત્યારે હાલ તો પોલીસે હિટ એન્ડ રન સર્જનાર કારનો નંબર મેળવીને આ ચાલકની શોધખોળ હાથ ધરી છે। જોઈ શકો છો કે સૌપ્રથમ I-20 ના કાર ચાલકે જે બ્રિજ છે બ્રિજ ઉપરથી સ્ટીરિંગ પરનો કાબુ ગુમાવ્યો। સૌપ્રથમ તેને સર્કલ પાસે અકસ્માત નડ્યો અને ત્યારબાદ તેને અહીંયા જે પાણીપુરીની લારી છે, પાણીપુરીની લારી ઉપર જે પાણીપુરી ખાતા હતા તે 2 મહિલા અને એક બાળકને જોરદાર અડફેટમાં લઈને ટક્કર મારી હતી, જેમાં બાળકનું ઘટના સ્થળે જ કરુણ મોત થવા પામ્યું હતું, જ્યારે 2 મહિલાઓ ગંભીર રીતના ઇજાગ્રસ્ત થઈ હતી। લારી આખી હવામાં ફંગોળાઈ હતી, જેમાં જે લારી ચાલક હતો પાણીપુરીનો તેને પણ ગંભીર ઈજા પહોંચી છે। અને ત્યારબાદ આ કાર ચાલકે આગળ જતા એક રિક્ષા ચાલકને અડફેટમાં લીધો હતો, તેને પણ ઈજા પહોંચાડી હતી અને ત્યાંથી અકસ્માત સર્જીને પૂરપાટ આ કાર ચાલક ભાગી છૂટવામાં સફળ રહ્યો હતો। ઘટનાની જાણ થતાં માંજરપુર પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। અકસ્માતનો ગુનો નોંધીને કાર ચાલકનો નંબર મેળવીને તેના ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે। વારંવાર વડોદરા શહેરમાં હિટ એન્ડ રનની ઘટના પ્રકાશમાં આવતી રહે છે। એક બાજુ ટ્રાફિક પોલીસ ટ્રાફિક સપ્તાહની ઉજવણી કરી રહી છે, પરંતુ પ્રજામાં હજુ પણ જનજાગૃતિ નથી આવી તેવું જણાઈ રહ્યું છે। કાર ચાલક ચિક્કાર દારૂના નશામાં હોવાનું સ્થાનિક લોકોનું કહેવું છે।